ભક્તો આ વિડીયો અદ્ભુત છે। આ વિડીયોમાં એક નારી ભક્તને ભગવાન અગાઉથી તેડવા આવે છે અને તે અક્ષરધામમાં જવાની ના પાડે છે, પરંતુ તે જાણવા માટે તમારે આ વિડીયો પૂરો સાંભળવો પડશે। તો આવો આપણે પ્રસંગ સાંભળીએ। ગામ કારિયાણીમાં શ્રીજી મહારાજના નિયમ નિશ્ચય અને પક્ષ સાથે રાખનારા લક્ષ્મીબાઈ નામે ભક્તરાજ રહેતા। એક દિવસ શ્રીજી મહારાજે તેમને દિવ્ય દર્શન દઈને કહ્યું, આવતીકાલે એકાદશીના 12 વાગે અમે તમને અમારા ધામમાં તેડવા આવશું, માટે તમારે કોઈને મળવું હોય અથવા તો ભલામણ કરવી હોય કે કોઈ દાન પુણ્ય કરવા હોય તે કરી તૈયાર રહેજો, એમ કહી શ્રીજી મહારાજ અર્તન ધ્યાન થઈ ગયા। લક્ષ્મીબાઈએ પોતાની દીકરીને સમાચાર કહેવડાવ્યા કે તું આવતી એકાદશી સુધીમાં મને મળવા આવજે, પરંતુ તે એકાદશી સુધીમાં આવી શકી નહીં। શ્રીજી મહારાજ તેમને આપેલું વરદાન વચન પ્રમાણે તેડવા આવ્યા ત્યારે લક્ષ્મીબાઈએ કહ્યું, મારી દીકરીને મળી શકી નથી, માટે આજે હું તમારી સાથે નહીં આવું, પરંતુ પૂનમના દિવસે ફરી તેડવા આવજો। આ સાંભળી શ્રીજી મહારાજ પાછા ફર્યા। લક્ષ્મીબાઈએ દીકરીને બીજો પત્ર લખીને ભારપૂર્વક જણાવ્યું કે તું આવતી પૂનમ સુધીમાં મને જરૂર મળી જશે। તેમની દીકરી પૂનમના દિવસે સવારે મળવા આવી ત્યારે લક્ષ્મીબાઈએ તેમને વિસ્તૃત વાત કરી અને ભલામણ કરતા કહ્યું, તમો મહારાજના આશ્રિત થઈ ભજન કરજો અને આજ્ઞા યથાર્થ પાડજો, તો હું અંતકાળે શ્રીજી મહારાજને સાથે લઈને તમને તેડવા આવીશ। મહારાજના ધામમાં આપણે સાથે રહીશું। મહારાજના મહિમાની વાત સાંભળી લક્ષ્મીબાઈની દીકરીએ તેમની પોતાની પાસેથી વર્તમાન ધરાવ્યા। ત્યારબાદ અતિ ઉત્સાહથી શ્રીજી મહારાજનું ભજન કરવા લાગ્યા। આ જોઈ તેમના માતુશ્રી લક્ષ્મીબાઈ અતિશય રાજી થયા। તેમણે પોતાની દીકરીને 500 રૂપિયા ઘરેણા આપ્યા। તેટલામાં શ્રીજી મહારાજ લક્ષ્મીબાઈને વિમાન લઈને તેડવા પધાર્યા। તેના આડોશી પાડોશી તેમજ લક્ષ્મીબાઈની દીકરીને પણ દર્શન થયા। આ રીતે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું નહીં બદલે તે સર્વે જનને જણાવવું, એવું પોતાનું બિરુદ સાર્થક કર્યું। તો ભક્તો, તમને પણ આ વિડીયોમાં મજા આવી, તમને પણ સત્સંગ સાંભળવો ગમતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। આ ચેનલમાં આવા નવા વિડીયો આવતા રહે છે।